હા ભાઈ, તો આજે આપણે બાથરૂમમાં જ ફરીએ છીએ હજી, કેમ કે ઉવાની રનિંગ આપણે મળી છે. ખાતરનો ઢગલો હું બધી વાડી કરવાનો છે ને. આપણા ભીમજીભાઈ હાથ પગ ધોવે છે. ભીમજીભાઈ હાથ પગ ધોઈ ગયા? આયો. અને આપણા જગદીશભાઈ જો આ ટ્રેક્ટરમાં તો બેઠા છે. આ ટ્રેક્ટર લેવાનું છે, હવે શું તાલમેલ મળતો નથી, જડતો નથી, સેટ નથી થતો. પૈસા રકમમાં થોડુંક 19-20 થાય છે. જગદીશભાઈ આપણે 3 ફેરા આપણે કેટલામાં પડ્યા? સંપૂર્ણ કેવો છે ગામમાં? 3 ફેરા આપણે પડ્યા 15 થી 1700. 15 થી 1700માં 3 ફેરા પડ્યા અને 700 નો ડીઝલ આવ્યો. આપણા થયા 2500 રૂપિયા. 300 રૂપિયા વાપરી નાખ્યા, 2800 થયા. અમારા માટે રૂપિયા 4000 વધ્યા છે. ને આજે આપણે છે ને જગદીશભાઈ ને હું અમે 2 જણા થઈને આપણે આ ભીમજીભાઈ છે ને એને આપણે આજે 1500 રૂપિયા દેશું વાપરવા, કેમ કે એનો પાર્ટનર આજે આવ્યો નથી. એટલે આજે એને અમે 1500 રૂપિયા દેશું. અમે 1000 રાખશું. આ જોઈ લો, આ દાડમની ખેતી. આ દાડમ જોઈ લો. હાલો આપણે દાડમ કેવા થાય તમને બતાડું. ખાધા તો નહીં હોય કોઈ દી, મેં પોતે નથી ખાધા. આ જોઈ લો, આપણે દાડમ જોઈ લો કેવા દાડમ. આ જોવો તો હાલો આપણે ખાતર જોઈએ. આપણું 3 ફેરા થયા આજના 3 ફેરા નાખ્યા છે. આપણો આ ટ્રેક્ટર પડ્યો છે, આ જોઈ લો. આરો આપણો ખાતર આ હમણાં ફગાવ્યો. આ 11 વાગે ફગાવી ગયા અહીંયા, ને આ 8:30 વાગે આવ્યો. 9 વાગે નહીં, 8:30 વાગે. આ બધો આ જેટલો આ ઇલાકો દેખાય છે ને, આ જોઈ લો. આની બાજુમાં બધામાં ખાતર નાખવાનું છે. એટલે આપણે તો જલસા જ છે. મને એને આપણે ભીમાને, મને અને જગદીશભાઈને જલસા જ છે. સંપૂર્ણ નથી એટલે હો. હા, સંપૂર્ણ હોય તો પછી જલસા ન હોય. હા, સપુ આવે તો જલસા ન હોય અમને, કેમ કે એ ખાતર ના લે. ભલે ભાઈ, તો આપણે જો અમે હવે આપણો ટ્રેક્ટર પડ્યો છે, હવે અમે રવાના થઈ છીએ ઘરે. 3 વાગી ગયા છે. કાલે વાત આવે.